સદગુરુનું નામ એ ફક્ત નામ નથી હોતું, પણ એ નામની સાથે ગુરુ ઉર્જા જોડાયેલી હોય છે, ગુરુ ચેતના જોડાયેલી હોય છે. સદગુરુના નામની સાથે સદગુરુની તપશ્ચર્યા, સદગુરુની સાધના, સદગુરુનું જ્ઞાન, સદગુરુની ઉર્જા, સદગુરુની ચેતના, સદગુરુનું જે સકારાત્મક આભામંડળ છે, જે સકારાત્મક ઓરા છે, એ બધું જ સદગુરુના નામની સાથે જોડાયેલું હોય છે. એટલે બ્રહ્મનિષ્ઠ સદગુરુના સ્મરણ માત્રથી, બ્રહ્મનિષ્ઠ સદગુરુના નામ સ્મરણ માત્રથી શિષ્યના હૃદયનો અંધકાર દૂર થાય છે, શિષ્યના હૃદયમાં રહેલું અજ્ઞાન દૂર થાય છે અને શિષ્યની અંદર, શિષ્યની ભીતર જ્ઞાનનો પ્રકાશ થાય છે, સત્સંગનો પ્રકાશ થાય છે. શિષ્ય એક સકારાત્મક ઉર્જા સાથે જોડાય છે. માટે સદગુરુનું નામ ખૂબ જ અલૌકિક, દિવ્ય, તારવાવાળું, ઉગારવાવાળું અને પરમ માર્ગે પ્રયાણ કરાવવાવાળું હોય છે. આવા સદગુરુનું નામ તમારા કાનમાં સાંભળવા મળે એ પણ કેટલા પુણ્યોનું ફળ છે. કેટલા પુણ્યોના પ્રતાપે સદગુરુનું નામ સાંભળવા મળે છે. કેટલા પુણ્યોના પ્રતાપે સદગુરુની બ્રહ્મવાણી સાંભળવા મળે છે. કરોડો જન્મોના પુણ્યોના પ્રતાપે આવા સદગુરુના દર્શન થાય છે અને સદગુરુ ચરણોમાં થોડો સમય બેસવા મળે છે. કેટલા કરોડો જન્મોના પુણ્યના પ્રતાપે ત્યારે જ મળે. સદગુરુનું સાનિધ્ય મળવું, સદગુરુ ચરણમાં બેસવું એ કંઈ નાની સૂની વાત નથી. એક બાજુ તમારા બધાય જન્મોના પુણ્યો અને એક બાજુ સદગુરુના દર્શન. તમારી પાસે બેલેન્સ હોય તો જ સદગુરુના દર્શન થાય છે, સદગુરુના ચરણોમાં બેસાય છે. કેટલાય જન્મોની ધ્યાન સાધના હોય ત્યારે સદગુરુનો સત્સંગ સમજાય છે, સદગુરુનો સત્સંગ હૃદયમાં ઉતરે છે અને સદગુરુનો સત્સંગ આચરણમાં તો ત્યારે લેવાય જ્યારે તમારા કેટલાય જન્મોનું ધ્યાન સાધનાનું જે ફળ છે એ પાકી જાય ને ત્યારે એ સત્સંગ આચરણમાં લઈ શકાય છે. તો આ મનુષ્ય જીવનમાં, આ પૃથ્વી લોક પર જે જોઈએ એ વસ્તુ મળી જાય, પદાર્થ મળી જાય, પરિસ્થિતિ મળી જાય, બધું જ મળી જાય, પણ એક સાચા સદગુરુ મળવા એ બહુ દુર્લભ છે. જો મળે તો સદગુરુને ઓળખવા બહુ દુર્લભ છે. જો ઓળખાય તો સદગુરુ ચરણોમાં રહેવું બહુ દુર્લભ છે. જો રહી જવાય તો સદગુરુ ચરણોમાં ટકવું બહુ દુર્લભ છે. જો ટકી જવાય તો સદગુરુનો સત્સંગ સાંભળવો બહુ દુર્લભ છે. જો સંભળાઈ જાય તો એ સત્સંગને હૃદયમાં રાખવો બહુ કઠણ છે. જો હૃદયમાં રાખી લેવાય તો એને જીવનમાં ઉતારવો બહુ અઘરો છે. અને જો જીવનમાં ઉતરી જાય તો પછી કંઈ અઘરું છે નહીં, પછી બધું સહેલું જ છે. પછી તો તમે ખૂબ જલ્દીથી આ ભવ પાર કરી શકો છો. તો સદગુરુને શોધવા હોય તો શોધે ના મળે. કેમ કે આવા બ્રહ્મવેતા જે સદગુરુઓ છે, મહાપુરુષો છે, એ તો ક્યાંય દૂર હિમાલયમાં, ક્યાંય દૂર જૂનાગઢમાં, ક્યાંય દૂર દૂર ગુફાઓમાં બેઠા છે. હવે એની પાસે તમે કેવી રીતે પહોંચી શકો? પહોંચવું અશક્ય છે, પહોંચી જ ના શકો. પણ જો શિષ્યની લગ્ની હોય, શિષ્યને
પરમાત્માને ઓળખવાની, પોતાના સ્વરૂપને ઓળખવાની તાલાવેલી હોય તો આવા મહાપુરુષો સામેથી આપણા જીવનમાં આવે છે અને આપણને આવા મહાપુરુષોનું જીવંત સાનિધ્ય મળે છે. મહાપુરુષોના વર્તમાન જીવનમાં રહેવું એ ખૂબ અહોભાગ્ય છે. એ સુવર્ણ સમય છે કે એમના જીવનકાળમાં આપણને રહેવા મળે છે, શ્વાસ લેવા મળે છે, જીવવા મળે છે. એ બહુ જ અહોભાગ્ય છે. તો આવા બ્રહ્મવેતા, બ્રહ્મનિષ્ઠ, અનુભવ સિદ્ધ એવા સદગુરુનું સાનિધ્ય મળે તો ચોક્કસ એ સાનિધ્યથી આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી શકીએ છીએ, જો આપણે એ સાનિધ્યનો સદઉપયોગ કરીએ તો પહેલી વખત જ્યારે સદગુરુનું નામ સાંભળ્યું ત્યારે એક ઉર્જાની અનુભૂતિ થઈ, એક ચેતનાની અનુભૂતિ થઈ અને નામ સાંભળવા માત્રથી આ નાસાપુટોમાંથી ગુલાબની સુગંધ આવવા લાગી. જાણે હું ગુલાબના બગીચામાં જ છું એવી અનુભૂતિ થવા લાગી. આવી અનુભૂતિ પહેલાં ક્યારેય થઈ ન હતી કે કોઈનું નામ માત્ર લેવાથી ગુલાબની સુગંધ આવવા લાગે, મોગરાની સુગંધ આવવા લાગે. આવી અનુભૂતિ ક્યારેય નહોતી થઈ. હવે જ્યારે સદગુરુનું નામ સ્મરણ કરતી સદગુરુ શ્રી બટુકાનંદ મહારાજ એટલે તરત જ એક ઉર્જાના પ્રવાહ સાથે જોડાઈ જતી, એક ચેતનાના પ્રવાહ સાથે જોડાઈ જતી અને નાસાપુટોમાંથી ગુલાબની અઢળક સુગંધ આવવા લાગતી અને આખું વાતાવરણ ચૈતન્યમય થઈ જતું, ઉર્જામય થઈ જતું, સકારાત્મક થઈ જતું. કેમ કે જ્યારે સદગુરુનું સ્મરણ કરતી ત્યારે હું ગુરુ ઉર્જા સાથે જોડાતી હતી, સદગુરુ ચૈતન્ય સાથે જોડાતી હતી. તો બસ એમ જ થતું કે બસ સદગુરુનું જ સ્મરણ કરું, સદગુરુનું જ ભજન કર્યા કરું, સદગુરુનું જ નામ સ્મરણ કરું. કેમ કે એ નામ સ્મરણથી હું ભીતર ઉતરતી હતી, ભીતર વળતી હતી, અંતર્મુખી થતી હતી અને આત્માને એક શાંતિની, આનંદની અનુભૂતિ થતી હતી. જાણે ઠેકાણું મળી ગયું એવી જ દિવ્ય અનુભૂતિ થતી હતી. હવે ધીરે ધીરે દિવસો પસાર થતા હતા અને શનિવાર આવ્યો. તો એ દિવસે બધાએ બેસીને એવું નક્કી કર્યું કે કાલે સવારે સદગુરુ આશ્રમે જઈએ. એટલે હું તો ખૂબ ખુશ થઈ, ખૂબ રાજી થઈ, ખૂબ પ્રસન્ન થઈ અને મારી આંખમાંથી હરખના આંસુ આવવા લાગ્યા કે સદગુરુ ચરણમાં જવાનું, પરમાત્માના ચરણમાં જવાનું. પરમાત્માને પહેલાં ક્યારેય જોયા નથી, ક્યારેય ભગવાનને જોયા નથી, પણ આજે જીવંત સદગુરુના દર્શનથી મને પરમાત્માએ મળી જશે, ભગવાને મળી જશે અને ઈશ્વરે મળી જશે. એટલે આત્માને ખૂબ આનંદ હતો. હવે સદગુરુ ચરણમાં જવાનું છે, સદગુરુ સાનિધ્યમાં જવાનું છે. તો એનો એટલો હરખ હતો, એટલો આનંદ હતો કે રાત્રે ઊંઘે આવે નહીં. બસ એ જ ભજન ચાલે કે જઈશું, ત્યાં કેવું હશે, સદગુરુના દર્શન કેટલા અલૌકિક હશે, સદગુરુનું સાનિધ્ય કેટલું દિવ્ય હશે, સદગુરુ કયું જ્ઞાન પીરસતા હશે, સદગુરુ કેવો સત્સંગ કરતા હશે, સદગુરુ શું કહેતા હશે.
સદગુરુ દ્વારા જઈ કેવી અનુભૂતિ થતી હશે. એક અલગ જ ચૈતન્ય જગતમાં જાણે પ્રવેશ થઈ ગયો હતો. હવે એ જ ભજન, એ જ સ્મરણ કરતાં કરતાં ઊંઘ આવી ગઈ, ખબર જ ન પડી. અને વહેલી સવાર પડી. વહેલી સવાર પડતાની સાથે જ હૃદયમાં સદગુરુનું સ્મરણ થયું. એટલે તરત જ ગુલાબની સુગંધ આવવા લાગી. આખા વાતાવરણમાં ગુલાબ ગુલાબ ગુલાબ, જાણે ગુલાબના બગીચામાં બેઠી છું એટલી સુગંધ આવવા લાગી. અને આજ્ઞાચક્ર પર દિવ્ય ઉર્જાનો અનુભવ થવા લાગ્યો. હવે આ બધી અનુભૂતિઓ મારા માટે તો નવી જ હતી. એટલે ખૂબ આનંદ આવતો હતો, ખૂબ જિજ્ઞાસા હતી જાણવાની, અનુભવવાની. એટલે સવાર પડી એટલે ખૂબ જ જલ્દીથી નાસ્તો કરીને, દિનચર્યા કરીને ફટાફટ તૈયાર થયા અને પછી સદગુરુ આશ્રમે જવા માટે ઘરેથી નીકળ્યા. રસ્તામાં પણ એ જ લગ્ની કે શું હશે, કેવા દર્શન હશે, સદગુરુ શું કહેતા હશે, શું જ્ઞાન પીરસતા હશે, કેવો સત્સંગ કરતા હશે, ક્યારે સદગુરુના દર્શન થશે, જલ્દી જલ્દી પહોંચી જાઉં સદગુરુ ચરણમાં, બસ એવું જ થયા કરે. એટલે રસ્તામાં પણ આ જ ભજન સાથે, આ જ સ્મરણ સાથે યાત્રા થઈ રહી હતી. અને એમ સમય પસાર થતો ગયો અને અમે સદગુરુ આશ્રમે પહોંચ્યા. સદગુરુ આશ્રમે જ્યારે પહેલી વખત પગ મૂક્યો જમીન પર, ત્યારે એક અલૌકિક ઉર્જાનો અનુભવ થયો. આ બધાએ રોમટા ઊભા થઈ ગયા. એટલી ઉર્જા, એટલું ચૈતન્ય, રોમે રોમમાં ઉર્જાનો અનુભવ, રોમે રોમમાં ચેતનાનો અનુભવ. જાણે એક વિશાળ ઉર્જા ના પુંજ પાસે આયા હોઈએ એવી દિવ્ય અનુભૂતિ થઈ. બધાએ રોમટા ઊભા થઈ ગયા. એટલી ઉર્જા. ધીરે ધીરે ચાલતા 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 હું આગળ જતી હતી અને ધીરે ધીરે સદગુરુ જે બ્રહ્મગાદી પર બિરાજમાન હતા ત્યાં, એટલે એનાથી થોડી પાછળ હું ઊભી રહી. અને પહેલી જ વખત જ્યારે સદગુરુ શ્રી બટુકાનંદ મહારાજના દર્શન થયા, ત્યારે સદગુરુનું શરીર ન દેખાયું, રૂપ ન દેખાયું, ઘાટ ન દેખાયો, રંગ ન દેખાયો, પણ સદગુરુ જે બ્રહ્મગાદી પર બિરાજમાન હતા એની આજુબાજુ એક વિશાળ શ્વેત ગોળાના દર્શન થયા. અને એ શ્વેત ગોળામાં જાણે ટીમ ટીમ તારલા ચમકી રહ્યા હોય, પ્રકાશ લબુક ઝબુક લબુક ઝબુક લબુક ઝબુક થઈ રહ્યો હોય, એવા અલૌકિક દર્શન થયા. એક વિશાળ પ્રકાશનો પુંજ, એક વિશાળ જ્ઞાનનો પુંજ, એક વિશાળ ઉર્જાનો પુંજ, એક વિશાળ ગોળો ચેતનાનો, એ દર્શન થયા. અને એ દર્શન થતાની સાથે જ જાણે હું જાગી ગઈ. જાગવામાં કેટલી વાર, એક પલમાં જ જાગી ગઈ. અને ભીતરથી એક જ અવાજ આવ્યો કે બસ અડસઠ તીરથ મારા ગુરુજીને ચરણે, ગંગા જમના રેવા. બધા જ તીર્થો, બધું જ આ સદગુરુ ચરણમાં જ છે. હવે તારું જીવન સદગુરુ ચરણમાં સમર્પિત છે. હવે આ સદગુરુ ચરણોથી વધારે, સદગુરુ ચરણોથી આગળ બીજું કશું જ છે નહીં. બધું જ અહીંયા છે. શાંતિ, આનંદ, બધું જ જીવનનો સાર અહીંયા જ છે. જો જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવું હોય,
જો પરમ માર્ગે પરાકાષ્ઠાએ પહોંચવું હોય તો આ ચરણોમાં જ રહેવાનું છે. બસ જાણે નદીને સાગર મળી ગયો. બસ આ જીવને પરમાત્માનું સાનિધ્ય મળી ગયું. બસ બધું જ મળી ગયું. હવે કંઈ જ બાકી રહ્યું નથી. આ અંતર, આ ભીતરના નાદની સાથે જ્યારે સદગુરુના દિવ્ય દર્શન થયા પછી થોડીક જ ક્ષણોમાં એ જે આભામંડળ હતું એ અદૃશ્ય થયું અને સદગુરુના અલૌકિક દિવ્ય દર્શન થયા. સદગુરુ ખિલખિલાટ હસી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા, બોલી રહ્યા હતા, સત્સંગ પીરસી રહ્યા હતા. આહા, જાણે સાક્ષાત પરમાત્મા હસતા, ગાતા, રમતા, નાચતા, અલૌકિક દિવ્ય. આજુબાજુમાં ઘણા બધા સંતો ભક્તો બેઠા હતા અને જે પણ આવે એ સદગુરુ ગાદી પર બિરાજમાન હતા અને નીચે બેસીને સદગુરુના દર્શન કરતા, સદગુરુ ચરણોમાં મસ્તક નમાવતા હતા. એટલે આ જોયું એટલે એક બે જણા આગળ ગયા ને દર્શન કર્યા અને એ બધા પોતપોતાનું સ્થાન લઈને બેસ્યા. પછી ત્યારે તો મને કશું જ કંઈ જ એમ થતું હતું કે એક અલગ જ દુનિયામાં પ્રવેશ થયો છે. જાણે બ્રહ્મલોકમાં છું. બ્રહ્મલોકમાં જ હતી. એટલું અલૌકિક ત્યાંનું વાતાવરણ, એટલી અલૌકિક ઉર્જા હતી. પછી હું ધીરે ધીરે ગઈ સદગુરુ ચરણમાં, થોડી આગળ ગઈ. પછી જોયું તો ત્યાં હાર હતા. તો મેં એક ગુલાબનો હાર લીધો અને સદગુરુને પહેરાવી દીધો. હાથમાં ગુલાબના ફૂલ આપ્યા, સદગુરુને મોગરાના ફૂલ આપ્યા. સદગુરુને મોગરો ખૂબ પ્રિય છે, એ આપ્યા. અને પછી નીચે બેસીને સદગુરુના અલૌકિક, પરમાત્માના અલૌકિક દર્શન કર્યા. સદગુરુના ચરણ હતા તો ત્યાં મસ્તક નમાવ્યું અને આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. એટલો અલૌકિક આનંદ, આત્મિક આનંદનો અનુભવ થયો. પછી સદગુરુ એ આંખો બંધ કરી સદગુરુ ધ્યાનમગ્ન થયા. ધ્યાનમગ્ન સ્થિતિમાં સદગુરુના ઓરા, સદગુરુની ઉર્જા એટલી અદ્ભુત હતી. ફરી એ જ શ્વેત પ્રકાશના દર્શન થયા. પછી સદગુરુએ આંખ ખોલી, મારી સામું જોયું અને કીધું કે તું આધ્યાત્મિક માર્ગમાં ખૂબ આગળ વધીશ, પરાકાષ્ઠાએ પહોંચીશ, સર્વ જ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન તને પ્રાપ્ત થશે અને તું એટલા અલૌકિક અને દિવ્ય ભજનો લખીશ, ભજનોનું પ્રાગટ્ય કરીશ, ગઝલો લખીશ, ઉલટી વાણી લખીશ, દિવ્ય અનુભૂતિઓ તને થશે ધ્યાનમાં અને એનું પણ તું પુસ્તક લખીશ. આખા વિશ્વ બ્રહ્માંડમાં ગુરુ શક્તિઓનો જે જયકાર કરીશ, સદગુરુ તત્વનો, સદગુરુ ચૈતન્યનો પ્રકાશ કરીશ. અને સદગુરુએ આવા દિવ્ય આશીર્વચન આપ્યા અને સદગુરુ ધ્યાનમગ્ન થયા. પછી દર્શન કરીને હું મારા સ્થાને બેસી.
સદગુરુના વચન એ બ્રહ્મ વચન હોય છે. સદગુરુના વચન કદી મિથ્યા જતા નથી. જ્યારે સદગુરુએ આ કીધું ત્યાર પછી મેં કીધું કે મને તો કંઈ ખબર પડતી નથી, ભજન તો હજુ સમજાતાય નથી કે શું કહેવા માગે છે, અને હું ભજનો લખીશ, કેવી રીતે લખીશ, મને અનુભૂતિઓ થશે. પછી મેં કીધું સદગુરુ પરમાત્મા છે, સદગુરુએ કીધું એટલે થશે, થશે અને થશે જ. તો સદગુરુએ કીધું પછી 4 વર્ષ પછી સદગુરુએ ઉપદેશ આપ્યો, મહામંત્ર આપ્યો. પછી બીજા જ દિવસથી ગુરુ કૃપાથી ભજનોનું પ્રાગટ્ય થયું અને 1000થી વધારે ભજનો પ્રાગટ્ય કર્યા. ગરબા, ગઝલો, ઉલટી વાણીનું પ્રાગટ્ય થયું અને એ પણ તત્વાર્થ સાથે, કુંડળિયા, અષ્ટપદી અને સાથે સાથે ધ્યાનમાં જે દિવ્ય અનુભૂતિઓ થઈ તે અનુભૂતિના આધારે સદગુરુ ચૈતન્ય પુસ્તકનું પણ પ્રાગટ્ય થયું, જેમાં આધ્યાત્મિક માર્ગમાં પહેલેથી તો અત્યાર સુધી જે ધ્યાનમાં, સાધના માર્ગમાં અનુભૂતિઓ થઈ તે સર્વે અનુભૂતિઓ એમાં લખી અને સાથે સાથે આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન પણ પીરસ્યું છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે સદગુરુ અંતર્યામી છે. સદગુરુ શરીર જોતા નથી, પણ ભીતર જે સૂક્ષ્મ શરીર છે, જે બીજા શરીરો છે એ જોઈ, આભામંડળ જોઈ, ઓરા જોઈ, ચક્રોની સ્થિતિ જોઈ સદગુરુને એ જ્ઞાન થતું હોય છે, એ દેખાતું હોય છે જે ભીતર પડેલું છે. અને સદગુરુ જે કહે છે તે સત્ય જ હોય છે અને સત્ય થાય જ છે. સદગુરુના વચન કદી મિથ્યા જતા જ નથી. તો આ ગુરુ કૃપા છે, આ સદગુરુ કૃપા છે. સદગુરુ કૃપા કોઈ પ્રયત્નથી મળતી નથી, કોઈ પુરુષાર્થથી મળતી નથી, કોઈ ધ્યાન, કોઈ સાધનાથી મળતી નથી. આ કૃપા જ છે, આ પ્રસાદ છે. આ તો પ્રાપ્ત થાય, અનાયાસ, અચાનક મળી જાય છે. તો સદગુરુએ આવું કીધું એ સાંભળી પછી મારા સ્થાને બેસી. પછી સદગુરુએ દિવ્ય સત્સંગ પીરસ્યો, દિવ્ય જ્ઞાન પીરસ્યું. અને પછી થોડી વાર પછી મેં તો પહેલી વખત જ ગયા હતા એટલે સદગુરુએ દિવ્ય સાહિત્ય સુખમણી રત્ન અખંડ પ્રકાશ આપ્યું. આ સાહિત્યના દર્શને દુર્લભ છે. આ સાહિત્ય મળવું, આ સાહિત્ય હાથમાં આવવું તે પણ દુર્લભ છે. આ સાહિત્યને હાથમાં લેવું હોય તોય કરોડો જન્મોના પુણ્ય જોઈએ, એને વાંચવું હોય તોય અઢળક પુણ્ય જોઈએ, અને એને જો સમજવું હોય, ભીતર ઉતારવું હોય તો સદગુરુની કૃપા હોય, સદગુરુનું સાનિધ્ય હોય, સદગુરુનો સત્સંગ હોય, તમારી આંખો ખુલ્લી હોય, કાન ખુલ્યા હોય, વાણી ખુલ્લી હોય, ભીતર મન ચોખ્ખું થયું હોય, ચિત્ત ચોખ્ખું થયું હોય તો જ આમાં રહેલું બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન, તત્વજ્ઞાન, આ ગુઢાર્થ વાણી સમજાય છે અને હૃદયમાં ઉતરે છે. કેટલાય છે જેને આ પુસ્તક જોઈએ છે છતાંય મળતું નથી, કેમ કે આ મળવું બહુ દુર્લભ છે. કેમ કે આ સદગુરુ અત્યારે જીવંત છે, પ્રગટ છે, અને આ જીવંત સદગુરુએ લખેલું બ્રહ્મજ્ઞાન છે, અક્ષરધામ છે. જ્યારે સદગુરુ અક્ષરધામમાં પ્રવેશ કરાવે ત્યારે જ આમાં લખેલી દિવ્ય વાણીનો તત્વાર્થ તમને સમજાય છે. તો આ પુસ્તક ત્યારે પણ હાથમાં આવ્યું
તો એક હરખના આંસુ આવ્યા અને દિવ્ય ઉર્જાનો અનુભવ થયો. તો આ પુસ્તકના દર્શન આપ સર્વને થાય છે એ તમારા અહોભાગ્ય છે. પણ આ તો દર્શન થયા. હજુ આની અંદર જે અમૂલ્ય જ્ઞાન છે, જે હીરા માણેક અને મોતી છે, એ જ્ઞાન, એ સત્સંગ, એ ઉર્જા, એ તત્વાર્થ તો ત્યારે જ સમજાશે જ્યારે તમને સદગુરુનો સત્સંગ, સદગુરુ કૃપા પ્રાપ્ત થશે. તો આજે હું આપ સર્વને આ પુસ્તકમાંથી થોડું જ્ઞાન વાંચીને સંભળાવીશ. પહેલા આમુખ. પથ્થરની મૂર્તિને પ્રભુપદ પામવા ઝીણા ટાંચણેથી ટોચાવવું પડે છે. બની વાંસળી વાંસના ટુકડાને આખાએ શરીરે વિંધાવવું પડે છે. અંધારે અથડાતું આખું જગત વિટંબણામાં વીંટાઈ ગયું છે ને સાચી રાહ બતાવવાવાળા કરોડે કોઈ એક જ મળે છે. કારણ સાધુ સંત ભગવા પહેરી નાટક કરી ભીખ માગતા નથી કે મંગાવતા નથી. સાધુ સંત તો ગૃહસ્થાશ્રમનો ધર્મ સંભાળી સદગુરુનો આદેશ સર પર રાખી વચનમાં વિશ્વાસ કરી આશા, તૃષ્ણા, કાયા, માયા સર્વનો નાશ જાણી ભજનાનંદમાં મસ્ત બનેલા હોય છે. સત્યની રાહ પર ચાલનારાને સત્ય બોલનારા, ઈશ્વરની ઓળખ કરાવવાવાળા, ઘટ ભીતરમાં ખોજીને બતાવવાવાળા જેમ પારસમણી ભાગ્યે જ મળે છે, એમ સાચા સંત ભાગ્યે જ મળે છે. જગત ભગતને વેર છે. આ વ્યવહાર આદિથી ચાલ્યો આવે છે. આડ પંપાળ વગર સત્ય હંમેશા કડવું હોય છે અને કડવું ઔષધ દેહ રોગ મટાડે છે. તેમ સંતના કડવા વચનો કાળનો નાશ કરે છે. આવું સમજવાવાળા ભાગ્યે જ મળે છે. જપ, તપ, વ્રત, કથા, મંદિર ને મસ્જિદ સર્વ મનુષ્ય કરતા છે અને મનુષ્ય જ ભ્રમણામાં ભટક્યા કરે છે. માટે જ સદગુરુનું ચરણ સેવી સાચી રાહ પર ચાલી જે સાધુ સંતોએ બતાવેલ 52ની બાર, પરાની પાર ને ઇન્દ્રિયાતીત ગૂઢતાનું તત્વજ્ઞાન, વેદ પુરાણ શાસ્ત્રોથી પરની વાત જે નેતિ નિગમ ગુણ ગાય છે, તે જ સદગુરુ મહાસાગરના તળિયે જઈ સાચા મોતી વીણી લાવી જિજ્ઞાસુને આપે છે. પોતે પોતાની પીછાણ કરાવીને પાછો ઘટ ભીતરમાં સ્વયં પ્રકાશમાં વાળે છે. ત્યારે આ ભજનનો અમીરસ ઘટક ઘટક દિલમાં ઉતરે છે. એ અમૃત પિતા અમર બની જાય છે. પરાપારની સ્વ અનુભવની અમૃતવાણી નાસ્તિકને મુગ્ધ બનાવી દે છે. માનવ જીવનના હૈયામાં સાચી તાલાવેલી જગાવીને પરમ તત્વની પીછાણ કરાવી તે નાની સૂની વાત નથી. હે માનવ, આ આપણો અમૂલ્ય અવસર છે. ભીતર વસ્તુ ખોળવાને બદલે બહાર ફાંફા મારી રહ્યો છે. જેમ મૃગની નાભીમાં કસ્તુરી છે, પરંતુ તેની તેને ગમ નથી. તેની સુવાસમાં ગાંડું તૂર બની આખા જંગલમાં ફર્યા કરે છે. તેમ માનવના દેહમાં રામ બિરાજી રહ્યા છે. તે આત્માના અજવાળે આખું વિશ્વ ચાલે છે. શાસ્ત્રો, વેદાંતો, ગીતા, રામાયણ, મહાભારત એવા મહાન ગ્રંથોમાં પણ કહ્યું છે કે સાચા સમર્થ સદગુરુને શરણે જવાથી મુક્તિ મળે છે. આપણા હૃદય કમળના દ્વાર ઉઘાડી
ત્રિલોકના નાથના દર્શન કરાવીને તેના દર્શન કરતાં જ મનુષ્ય પોતે શ્રી હરિરૂપ પરમ ગતિને પામે છે. સુખમણી રત્ન અખંડ પ્રકાશ ભાવિક ભક્તોના કર કમળમાં મૂકતા ખૂબ જ આનંદ અનુભવ થાય છે. કારણ આ પુસ્તકમાં ભીતરના ઊંડાણની વાતો તથા આત્મ અનુભવ કરેલ ગુરુમુખ શબ્દ છે તે ગાવામાં, ગવરાવામાં ને સાંભળવામાં ખૂબ જ અમીરસ મળે છે. મનુષ્ય જન્મનો આનંદ મેળવવા માટે સંતના સ્વ અનુભવરૂપી પ્રેમ પ્રસાદ જ તારણહાર છે. ભાવિક ભક્તોએ અનુભવ સિદ્ધ પોતે પોતાને ઓળખી દેહ દરિયાનું મંથન કરી રત્નો વીણી વીણીને મૂક્યા છે. આ શબ્દ રૂપ મોતી વિશ્વ શાંતિ પાથરવા માટે ખૂબ જ ઉપયોગી છે. કહ્યું છે કે કવિતાને કસ્તુરી તો સાક્ષી વિના જ સિદ્ધ થાય છે. જ્ઞાનો ઉપદેશથી પામેલા મારા આત્મબંધુઓ, મોભી તારનો રણકાર અહલેખ જાગ્યા પછી માયલો જાગ્રત થાય તો જ માણી શકાય છે. અમર પ્યાલા પીવાની જેને તમન્ના હોય તે જ માથા સાટે માલ મેળવે છે. આ અમરવાણીને વારંવાર વાંચન કરવું અનિવાર્ય છે. શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ભાવથી રસપાન કરવામાં આવે તો અજ્ઞાનના ગઢ જેવા કિલ્લા તૂટીને તેજોમય બને છે. જો પોતે જાગી જાય તો અનેકને જગાડે છે. જે કોઈ કાર્યમાં પ્રગતિ થાય તે ગુરુકૃપા, સંતોનો સ્વભાવ તરવાનો ને તારવાનો હોય છે. ભજન સરળ હોય છે, પણ કરવાવાળો શૂરવીર હોય તો ભજન ઓતપ્રોત એક તાર સમાયું છે. આ સુખમણી રત્ન અખંડ પ્રકાશ પુસ્તકમાં સાખી, ઘોડ, ભજન, કુંડળીઓ, છંદો, કક્કો અને વારને ભજન વિવેચન વગેરે આલેખ્યા છે. તે વેદ વેદાંતથી પરાની વાણીનો ગૂઢાર્થ શબ્દ સમાયેલો છે. જે આત્મજ્ઞાની સાચા સદ્ગુરુનું ચરણ સેવી સુરતામાં લક્ષ્ય લીધું હશે તે જ સરળતાથી સમજી શકશે. આ પુસ્તક પ્રગટ થયું તે અમારા માટે અખંડ આનંદનો લાવો છે. વિશેષ આ પુસ્તકમાં શું છે ને શું નથી તે પુસ્તક આપના કર કમળમાં આવશે ત્યારે તે પુસ્તક બોલશે. પરમ શાંતિને પામવી હોય તો આ પુસ્તક ઘરમાં વસાવી એક પારસમણી પ્રકાશ આપે તેટલો પ્રકાશ આપશે ને જ્ઞાન, ભક્તિ, વૈરાગના દીવા પ્રગટાવશે. જેમ જેમ ભજન સમજાશે તે હૃદયમાં ઉતરશે તે જ જીવનનું ભાથવું છે. સદગુરુ ભગવાન કી જય. આ તો આ પુસ્તકનું ખાલી થોડું જ્ઞાન પીરસ્યું છે. હજુ તો આ સાહિત્ય સાહિત્યમાં રહેલું, પહેલાં લખેલું, હજુ તો આ સાહિત્યમાં રહેલું થોડું જ જ્ઞાન પીરસ્યું છે. હજુ આગળ તો આ પુસ્તકમાં અલૌકિક દિવ્ય ભજનો, ગૂઢાર્થ વાણીઓ, તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન પીરસેલું છે. તે જ્ઞાન, તે સત્સંગ, તે અમીરસ
જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું આપ સર્વને અવશ્ય સંભળાવીશ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.